નમસ્તે, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેવટે ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દીધી છે અને જગદીશ વિશ્વકર્મા ઉર્ફે જગદીશ પંચાલને ઘણા દિવસોની રાહ જોડાવ્યા પછી પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. એમ તો સામાન્ય રીતે નરેન્દ્ર મોદીની સ્ટાઇલ એવી છે કે પત્રકારો જે પ્રેડિક્શન કરે કે પત્રકારો જે ભવિષ્યવાણી કરે એ મુખ્યમંત્રીની પસંદગી હોય, રાષ્ટ્રપતિની પસંદગી હોય, પ્રધાનમંત્રીની યાદી હોય કે પછી પક્ષ પ્રમુખની પસંદગી હોય, હંમેશા પત્રકારોને ખોટા પડે છે. કારણ કે ભૂતકાળમાં પણ જ્યારે વિજય રૂપાણીની વિદાય થઈ હતી અને પછી જ્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રી નક્કી થવાના હતા ત્યારે 1 થી 10માં જે યાદીમાં નામ નહોતું એવા ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવામાં આવ્યા હતા. એટલે આ વખતે પણ એવું મનાતું હતું કે કદાચ કોઈક સ્કાયલેબ બીજો આવે ઉપરથી અને વિશ્વકર્માની જગ્યાએ બીજા કોઈની પસંદગી થાય, પરંતુ છેવટે જેનું નામ સૌથી વધારે ચર્ચાતું હતું એ જગદીશભાઈને પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યા છે. આ જગદીશભાઈ કોણ છે અને એમની કાર્યશૈલી કેવી છે અને એને ભાજપનું ભવિષ્ય અને એમના હાથ નીચે કેવું રહેશે એ બાબતે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, જગદીશ વિશ્વકર્મા ની પસંદગી ઓબીસીને કારણે થઈ છે તો બરાબર અને અમિત શાહના ખાસ વિશ્વાસુ ગણાય છે, પરંતુ એ સિવાય બીજા કયા ફેક્ટર ભાજપે જોયા છે? ભારતીય જનતા પાર્ટીએ એક કાંકરે ઘણા બધા પક્ષી માર્યા છે એમ ન કહી શકાય, પરંતુ એક કાંકરે ઘણા બધા પક્ષીઓને ઉડાડી દીધા છે અને ફરી વખત કાર્યકરોને અને એના જે પરંપરાગત મતદારો છે અને એના જે હોદ્દેદારો છે, સંગઠનથી માંડી અને જે કોઈ ધારાસભ્યો અને સાંસદો છે, એ બધાને ગુજરાતના મુદ્દે વિચારતા કરી મૂક્યા છે. વિચારતા એ રીતે કરી મૂક્યા છે કે આ જગદીશ વિશ્વકર્મા એટલે ખૂબ સરળ અને સહજ પ્રકૃતિના માણસ, જે સી આર પાટીલની આપણામાં ગુજરાત ભાજપની અંદર એક ઇમેજ છે. ગુજરાતની અંદર સી આર પાટીલની એક ધોકો પછાડવાની ઇમેજ છે, બહુ કડક છાપ ઇમેજ છે એમની. એના બદલે જગદીશ વિશ્વકર્મા બિલકુલ ડાઉન ટુ અર્થ રહી અને કામ કરનારા મંત્રી છે. અત્યાર સુધી આપણે એનો 2-3 વર્ષનો સમયગાળો જોયો, કાર્યકાળ જોયો, એમાં ગ્રાઉન્ડ ટુ અર્થ અને એકદમ જ પાયાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં રહી અને કામ કરનારા છે. ઓબીસીમાંથી આવે છે, એ તો એક પોલિટિકલ ગેઇન મેળવવા માટેની રમત છે, એ વાત તો 100% છે. એની સાથે સાથે વિશ્વસનીયતા એની ખૂબ ઊંચી છે. એટલે અત્યારે ગુજરાત ભાજપ માટે આપણે એવું પણ કહી શકીએ કે અમિત શાહની ગુડબુકમાં જે લોકો છે એ બધા ટોપ ઉપર છે ગુજરાત ભાજપની અંદર. ભૂપેન્દ્ર પટેલ પણ એમના એકદમ વિશ્વાસુ છે, જગદીશ વિશ્વકર્મા પણ એમના વિશ્વાસુ અને માનીતા કાર્યકર છે. એટલે ગુજરાત ભાજપનું આખું જે મોવડી મંડળે જે નક્કી કરેલું મોડેલ છે એમાં બધી જ રીતે આ જગદીશ વિશ્વકર્મા ફિટ બેસતા હોવાથી એમની નિમણૂક કરવામાં આવી છે, એમની પસંદગી કરવામાં આવી છે, એમનું સિલેક્શન કરવામાં આવ્યું છે. લાંબુ જો રાજકીય આપણે ગણિત વિચારીએ તો ડિસેમ્બરની અંદર મોટાભાગે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવે છે, એની સાથે સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવશે અને એની સાથે સાથે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો પડકાર છે ભારતીય જનતા પાર્ટી માટે આવનારા ઇલેક્શનમાં, કેમ કે તમે 156 સીટ લઈને બેઠા છો, ત્યાર પછી તમે જે પ્રજાને શાસન આપ્યું છે એ સુશાસન છે કે નહીં એ હવે પ્રજા નક્કી કરશે. પ્રજા કેટલી દુઃખી છે એ તમને બેલેટ પેપર ઉપર દેખાશે. બેલેટ પેપર નહીં તો આપણે કહીએ કે જે ઈવીએમ છે એના ઉપર જે બટન દબાવવાનું છે એમાં એ નારાજગી પ્રજાની કેવી છે એ ત્યારે દેખાશે. પરંતુ અત્યારના સમયે આ એક માસ્ટર સ્ટ્રોક છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે અને ગુજરાત ભાજપ માટે પણ. કિરીટભાઈ, બીજી વાત સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંડળમાં ફેરફાર થયા પછીની પહેલાની વાત કરું છું, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, ત્યારે સી આર પાટીલ અમુક કોરોના સમયે ખાસ તો પ્રદેશ પ્રમુખ હતા અને એમ કહેવાતું હતું કે વિજય રૂપાણી સાથે એમનું ટ્યુનિંગ બરાબર નથી, કારણ કે વિજય રૂપાણી પણ થોડા પેલા હતા, મજબૂત હતા, એટલે એ સી આર પાટીલની દરેક વાત માનતા નહોતા અને કેટલીક બાબતોમાં એમણે પોતાની મરજી પ્રમાણે કર્યું હતું, એને કારણે સી આર પટેલ ખુશ નહોતા. પણ જેવા વિજય રૂપાણીને અને એમની ટીમને રવાના કરવામાં આવી અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી એમ કહેવાતું હતું ડિફેક્ટો ચીફ મિનિસ્ટર પણ સી આર પાટીલ જ છે. એટલે પ્રદેશ પ્રમુખ વત્તા મુખ્યમંત્રીને બધી જ સત્તા સી આર પાટીલ ભોગવી રહ્યા હતા. પણ હવે મને લાગે છે કે જગદીશ વિશ્વકર્મા સી આર પાટીલ જેટલા પુશિંગ નથી, પુશિંગ એટલે આપણે શું કહીએ આક્રમક પણ નથી, ત્યારે ભૂપેન્દ્ર પટેલને બી હાશ નહીં થઈ હશે કે હવે હું મારી સત્તા યોગ્ય રીતે વાપરી શકીશ અને કે પછી એવું પણ બને
કે જગદીશભાઈ પણ હવે પ્રદેશ પ્રમુખ થયા પછી એ પણ ભૂપેન્દ્ર પટેલને ઓવરપાવર કરી શકશે? એમના સ્વભાવ પ્રમાણે તો આવું બને એવી સંભાવના ઓછી છે, પરંતુ આ સત્તાનો જે નશો હોય છે ને સાહેબ, સત્તાનો જે નશો હોય છે ને એ માણસને ક્યાંનો ક્યાં પહોંચાડી દે છે અને ક્યાં સુધી લઈ જાય છે એના આપણને રાજકીય જીવન જો લોકોના જોઈએ આપણે તો આપણને એના અસંખ્ય ઉદાહરણો મળશે કે ઢીલો પોચો કે ખાલી આંગળી ઊંચી કરવા માટે બનેલા ધારાસભ્ય હોય એને એકાએક મંત્રી પદ મળે તો એ કેટલા બધા પાવરમાં આવી જતા હોય છે, અને સત્તાનો પાવર જે છે ને એ ભલભલા માણસોને કડક છાપ બનાવી દે છે, કેમ કે હવે નિર્ણય લેવાની સત્તા એની પાસે છે અને ઉપર શું જવાબ આપવાનો છે અને કાર્યકરોને શું જવાબ આપવાનો છે એ બંનેની વચ્ચેનું બેલેન્સ કરવાનું છે. એટલે એવું પણ બને કે જે રીતે ભૂપેન્દ્ર પટેલના સમયગાળાની અંદર સી.આર. પાટીલે પોતાનો દબદબો કાયમ રાખ્યો, સંગઠનનું પણ એમણે પુનઃનિર્માણ કરવામાં જે ફાળો આપ્યો એ છે, એની કુનેહ હતી એ વપરાય એમાં, એની સાથે સાથે પોલિટિકલ બેનિફિટ જે લેવાના હતા એને પ્રદેશ પ્રમુખ તરીકે એ બધા જ એણે લીધા. ચૂંટણીની જે એમને વ્યૂહ ગોઠવવાનો હતો, જે વ્યૂહ રચનાઓ અલગ અલગ તબક્કે અલગ અલગ બેઠકો ઉપર હતી એ બધામાં એ પારંગત હતા, કેમ કે એ બેઝમાંથી કાર્યકર તરીકે કાશીરામભાઈ રાણા અને ફકીરભાઈ ચૌહાણના હાથ નીચે તૈયાર થયેલા કાર્યકર હતા. એટલે ત્યારથી એનું જે ઘડતર થયેલું હતું ગ્રાઉન્ડ લેવલથી એ એને અત્યારે કામ લાગ્યું. ભલે રાજકીય વિરોધ અને વિવાદો હતા ત્યાર પછીના સમયગાળામાં, છેલ્લા કાશીરામભાઈનો જ્યારે અસ્તકાળ શરૂ થયો ત્યારથી એમને જે ફકીરભાઈ અને એમની સાથેના જે એના રાજકીય મતભેદો હતા, પાર્ટીની સાથે જ હતા પરંતુ રાજકીય મતભેદો હતા એ અલગ બાબત છે, પરંતુ કાશીરામભાઈની આંગળી પકડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા સી.આર. પાટીલ એના હાથ નીચે તૈયાર થયેલા છે. એટલે સુપ્રીમો, ગુજરાતના સુપ્રીમો કઈ રીતે બનવું અને કઈ રીતે દબદબો કાયમ રાખવો એ એનામાં એની કુનેહ હતી એમની પાસે. જગદીશભાઈની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો ખૂબ નાના પાયેથી એમણે શરૂઆત કરી હતી, ખૂબ નાના પાયે કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ હતા. ત્યાર પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એમને પ્રમોશન મળતું ગયું અને માત્ર જગદીશભાઈનું આપણે વાત કરીએ તો 1973 ઓગસ્ટમાં એમનો જન્મ છે, એટલે લગભગ એમ કહી શકાય કે 52-53 વર્ષની ઉંમરે આટલી મોટી જવાબદારી એને મળી છે. અને આ 52-53 વર્ષની ઉંમર એટલે પ્રૌઢ ઉંમર કહી શકીએ આપણે, કે પ્રૌઢતા તરફની ઉંમર કહી શકીએ આપણે. તો આ ઉંમરની અંદર જ્યારે આટલી મોટી સત્તા મળે, આટલો મોટા પક્ષની અંદર, સમગ્ર વિશ્વના સૌથી મોટા પક્ષના એક પ્રદેશના પ્રમુખ તરીકે તમે આવો તો 100% તમને એ સુપરલેટિવ કોમ્પ્લેક્સથી તમે પીડાતા થઈ જ જાઓ, એમાં કોઈ વાતને શંકા નથી. પરંતુ હવે ઇન્ટરફિયર ગુજરાતના રાજકારણમાં કેટલું કરશે અને ભૂપેન્દ્રભાઈની સાથે એમનું ટ્યુનઅપ કેવું જામશે તો ખરું જ, કેમ કે મંત્રીમંડળમાં પણ એમની સાથે કામ કરે જ છે, પરંતુ હવે એક અલગ પ્રકારના રુતબા સાથે એની એન્ટ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે થઈ રહી છે. એટલે એ સમય પણ આપણે આવનારા સમયમાં જ ખબર પડશે, ખાસ કરીને કોર્પોરેશનના ઇલેક્શન વખતે જ્યારે ટિકિટ વેચણીની વાત આવશે ત્યારે એમના હાથમાં બહુ મોટી સત્તા હશે, એની પાસે પાવર હશે. નો ડાઉટ નિર્ણયો બધા જ ગાંધીનગરથી કે અમદાવાદથી નહીં પરંતુ દિલ્હીથી લેવાશે કોઈ પણ ટિકિટો માટેના, પરંતુ ત્યાં નિરીક્ષકો મોકલવાથી માંડી અને કાર્યકરોને જે હવે નવેસરથી જે વરણી થશે એ બધી જ બાબતોમાં એમને ભૂપેન્દ્ર પટેલને ઓવરટેક કઈ રીતે કરવા અને કઈ રીતે એનું પોતાનું પણ વર્ચસ્વ છે એ પ્રસ્થાપિત રાખવું એ એને માટે ચેલેન્જ હશે. એના સ્વભાવથી કદાચ આ વિપરીત પણ હોઈ શકે, જે પ્રમાણેનું એનું નેચર છે અને જે પ્રમાણે એ કામ કરી રહ્યા છે, એની કામ કરવાની જે સ્ટાઇલ છે એને જોતા એનાથી વિપરીત પણ હોઈ શકે. અને અત્યારે એની સામે સૌથી મોટામાં મોટી ચેલેન્જ જે આવવાની છે જગદીશ વિશ્વકર્મા માટે, કપરામાં કપરા ચડાણ હોય તો એ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવો. અને આ ખૂબ ટૂંકો સમયગાળો છે, 2 મહિનાનો પણ સમય નથી એમની પાસે એમ કહી શકાય. 24/7 એને કામ કરવું પડે સંગઠનની બાબતમાં, અથવા તો જે અત્યારે ગાબડા પડેલા છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રની અંદર જે ગાબડા પાડ્યા છે વિસાવદરની પેટા ચૂંટણી પછી, તો એને રિપેરિંગ કરવું, એ નર્મદા ડેમમાં મોટું ગાબડું પડ્યું અને એને રિપેર કરવા જેવું અઘરું કામ છે. એને કઈ રીતે અટકાવવું, આ ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવો. સૌરાષ્ટ્રની અંદર જ્યારે તમારી 3 થી 4 મહાનગરપાલિકાઓ આવતી હોય, જુનાગઢ, જામનગર છે, પછી રાજકોટ છે, ભાવનગર છે, આ સેન્ટરોની અંદર કઈ રીતે પાછું ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવવી એ પણ એક એની સામે મોટામાં મોટી ચેલેન્જ રહેશે. આ સિવાય સુરતની અંદર જે પરફોર્મન્સ છે, નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી
અત્યારે એવું ચિત્ર છે કે ભારતીય જનતા પાર્ટી સુરતની અંદર સારું પરફોર્મ કરીને ફરી વખત મહાનગરપાલિકામાં સત્તા પર આવશે, પરંતુ આ તો પ્રજા છે, આ મતદારો છે, અને તાજેતરની જ ઘટનાઓથી દુભાયેલી પ્રજા છે. સાહેબ, જે રોડ રસ્તાને કારણે પ્રજા જે હેરાન થઈ છે, રોડ રસ્તાને કારણે જે લોકોએ પરેશાની ભોગવી રહ્યા છે, હજી પણ સુરત શહેરની અંદર રસ્તાના ઠેકાણા નથી, પેચવર્કના ઠેકાણા જગદીશભાઈની નથી. જવાબદારી તો કિરીટભાઈ આખા ગુજરાત સંગઠનની જવાબદારી છે, ગુજરાતની પરંતુ છે. લોકોની નારાજગી પણ દૂર હા, કરવાની જવાબદારી, પણ કાર્યકરોની દૂર કરવાની જવાબદારી પણ એની છે ને. ફક્ત સુરત પૂરતું ધ્યાન આપણે સેન્ટ્રિક વાત જ રાજકોટ, નથી અમદાવાદ કરતા. ને બધે જ આ સમસ્યા બધી જગ્યાએ આ સમસ્યા છે. આમ આદમી પાર્ટીનું ફેક્ટર કામ કરી રહ્યું છે, એટલે એની સામે મોટામાં મોટી ચેલેન્જ એ છે અત્યારે. સાહેબ, મારું કહેવાનું એટલું જ છે કે જે પ્રજા નારાજ છે ભારતીય જનતા પાર્ટીને રાજ્યના શાસનથી, કાયદો અને વ્યવસ્થાની વાત હોય કે કોઈ પણ મુદ્દો તમે લઈ લો, આપણે કોઈ પણ મુદ્દા ઉપર ડિબેટ કરી શકીએ કે અધિકારી રાજ ચાલી રહ્યું છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, સામાન્ય મતદારો પરેશાન છે, કાર્યકરો નારાજ છે, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસો છે વેરવિખેર થઈ ગયેલા છે, સંગઠનનું માળખું કશે ને કશે ડેમેજ થયેલું છે, આ બધું એને કંટ્રોલ કરવાનું છે. એની સાથે સાથે આવનારા ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવાનો છે, અને વિજય અપાવ્યા પછી એની સાચી જે કસોટી છે એ હવે શરૂ થાય છે. એટલે આજથી ખરેખર ગણો તો જગદીશ વિશ્વકર્માની કસોટી શરૂ થઈ છે કે એને આવનારા ઇલેક્શનની અંદર પરફોર્મન્સ કેવું કરવાનું છે, અને કાર્યકરો પાસેથી કઈ રીતે એને કામ લેવાનું છે, હોદ્દેદારોને કઈ રીતે સાથે રાખવાના છે, અને સાથે સાથે મુખ્યમંત્રીને પણ ઓવરરૂલ નથી કરવાના, એની સાથે ખભે ખભા મિલાવીને કામ કરવાનું છે. જી, અને જગદીશ વિશ્વકર્મા માટે બીજી સૌથી મોટી ચેલેન્જ ફંડની રહેશે, કારણ કે CR પાટીલની એક્સપર્ટાઇઝ એક જે ગણાતી હતી એ એમને ફંડ ક્રિએટ કરવાની, પક્ષ માટે ફક્ત ગુજરાત નહીં, જાતીય વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી વખતે પણ કેન્દ્રના ટોચના નેતાઓ ફંડિંગ માટે CR પાટીલ તરફ નજર રાખતા હતા, અને CR પાટીલ એમને નિરાશ નહોતા કરતા. અહીંયા ગુજરાતથી પુષ્કળ ફંડ જતું હતું. હવે જગદીશ વિશ્વકર્મા એ ફંડનો સિલસિલો કેટલું CR પાટીલની કરતા વધારી શકે છે, કે CR પાટીલ જટો રાખી શકે છે, કે CR પાટીલની સમકક્ષ રહેવામાં નિષ્ફળ જાય છે, એ આ સમય કહેશે. પણ તમે કહ્યું એ બરાબર છે કે આવનારી જે કોર્પોરેશનની ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં જગદીશ વિશ્વકર્માનું લિટમસ ટેસ્ટ થઈ જશે. એક લિટમસ ટેસ્ટ થઈ જશે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી, ધન્યવાદ. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.